લગ્ન પ્રસંગ હોય કે જમણવાર હોય કે કેરીના રસની સાથે શાક ન બનાવવું હોય ત્યારે એકદમ મસાલેદાર અને ટેસ્ટી એવી તીખી પૂરીની 2 રેસીપી હું તમારી સાથે શેર કરીશ, જે એકદમ તેલ વગરની ફૂલેલી અંદરથી નરમ તેવી બનશે. સહેજ પણ પડી રહેશે તો પણ ચવડ નહીં થાય. લોટ બાંધવાની તેનો ચોક્કસ માપ, બધી જ ટ્રિક્સ અને ટિપ્સ સાથે આ બંને રેસીપી હું તમારી સાથે શેર કરીશ. તો પહેલાં આપણે જે તીખી પૂરી રેગ્યુલર બનાવીએ છીએ તેની રેસીપી જોઈ લઈશું. તેના માટે અહીં મેં મિક્સિંગ બાઉલમાં 4 વાટકાના માપથી 4 વાટકી જેટલો ઘઉંનો રેગ્યુલર લોટ લઈ લીધો છે. તમે ઘરમાં કોઈ પણ વાસણનું માપ લઈ શકો. તેમાં આપણે અંદાજે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ વધારે એડ નથી કરવાનું, નહીંતર પૂરી પડી રહેશે તો ચવડ થઈ જશે અને તેલ પી જશે તળતી વખતે. એટલે અંદાજે 2 થી 2.5 ચમચી જેટલું જ તેલ એડ કરીશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું, 1 ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. ધાણા જીરું તમે થોડું વધારે પણ એડ કરી શકો. 1/2 ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું. 1/2 ચમચી જેટલા અજમા આપણે હાથથી ક્રશ કરીને આવી રીતે એડ કરીશું. ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું. લીલા ધાણા એકદમ ઝીણા ચોપ કરવાના. અને અહીં પૂરીને થોડી ક્રિસ્પી રાખવા માટે આપણે 2 મોટી ચમચી જેટલો ભાખરીનો લોટ એડ કરીશું, જાડો કરકરો. હવે હળવા હાથે બધા જ મસાલાઓને આપણે લોટમાં મસળીને મિક્સ કરી દઈશું ઘસીને. સરસ એવા બધા જ મસાલાઓ લોટમાં સરસ રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે થોડું પાણી એડ કરીને લોટ બાંધીશું. લોટ બાંધવામાં મેં અહીં હુંફાળું ગરમ પાણી લીધું છે, એકદમ ગરમ નહીં, નહીંતર તેનાથી લોટ બફાઈ જશે. એટલે સહેજ ગરમ એવું પાણી લઈને હુંફાળા પાણીએ આપણે લોટ બાંધીશું. અને હા, રોટલી કરતાં સહેજ કઠણ અને ભાખરી કરતાં સહેજ ઢીલો એવો મીડિયમ થીક આપણે લોટ બાંધવાનો છે. એકદમ કઠણ પણ નહીં ને સોફ્ટ પણ નહીં. અને અંદાજે આપણે જે વાટકાથી લોટ લીધો છે તે વાટકાના માપથી જોઈએ તો 2 વાટકા જેટલું મારે પાણી જોઈ ગયું છે. આટલા પાણીમાં આપણો લોટ એકદમ સરસ એવો બંધાઈ ગયો છે, તમે જુઓ તેમ. હવે થોડીવાર માટે આપણે આવી રીતે લોટને મસળી લઈશું, જેથી લોટ એકદમ સોફ્ટ થઈ જાય. લોટ સરસ એવો સેટ થઈ ગયો છે. હવે આપણે તેને તેલથી ગ્રીસ કરી દઈશું અને ઢાંકીને આપણે 10 મિનિટનો રેસ્ટ આપી દેવાનો છે. માત્ર 10 જ મિનિટનો રેસ્ટ આપીશું, વધારે નહીં. એટલે અંદર મસાલા બરાબર સેટ થઈને લોટ સરસ એવો પૂરી બનાવવા માટે તૈયાર થઈ જાય. એટલે તમે જુઓ તેમ આટલો સોફ્ટ લોટ બાંધ્યો છે, એકદમ કઠણ પણ નહીં ને એકદમ નરમ પણ નહીં તેવો. હવે ઢાંકીને આપણે તેને 10 મિનિટનો રેસ્ટ આપી દીધો છે. 10 મિનિટ પછી તમે જોશો તો લોટ સરસ એવો સેટ થઈ ગયો છે. ફરી પાછો 2 મિનિટ માટે આપણે તેને કૂણી લઈશું, એટલે લોટ પૂરી વણવા માટે તૈયાર થઈ જાય. પૂરીની કોર ફાટે નહીં ને સરસ એવી પૂરી તૈયાર થાય. એટલે આપણે લોટને આવી રીતે કૂણી લઈશું. તમે જુઓ તેમ લોટમાં એકદમ સોફ્ટનેસ આવી ગઈ છે. હવે તેમાંથી એક મોટો લુવો લઈ લઈશું અને 2 હાથના પોંચા વચ્ચે આવી રીતે તમે જુઓ તેમ ગોળ તેનો રોલ તૈયાર કરી લઈશું. બીજો લોટ આપણે ઢાંકી દઈશું, જેથી લોટ સુકાઈ ન જાય ને પૂરી સરસ બને. હવે તેમાંથી માપસરના પૂરીની સાઈઝના નાના લુવા કરી લેવાના છે અને બંને હથેળી વચ્ચે લુવાને મૂકીને આવી રીતે તેનો લુવો બનાવી લઈશું પૂરી વણવા માટે. બધા જ લુવા આવી રીતે બનાવી દઈશું અને પછી ઢાંકી દઈશું, જેથી લુવા કડક ન થઈ જાય. હવે પાટલી ઉપર વેલણથી આવી રીતે હળવા હાથે 4 થી 5 વેલણ મારીને આવી એકદમ જાડી પણ નહીં ને પતલી પણ નહીં તેવી આપણે પૂરી તૈયાર કરી લેવાની છે. પૂરી એકદમ પતલી પણ નથી રાખવાની ને જાડી પણ નથી રાખવાની. તો આવી જ રીતે બધી પૂરી વણી લઈશું અને પૂરી સુકાઈ ન જાય તે માટે આપણે તેને ઢાંકીને રાખીશું કોટનના કપડાથી કે સહેજ ભીના કપડાથી. હવે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. તેમાં પૂરી એડ કરીશું અને ચમચીથી એક બાજુ આવી રીતે દબાવીને પૂરીને સરસ એવી ફૂલાવી લઈશું. બંને બાજુ હલકો ગોલ્ડન કલર થઈ જાય ત્યાં સુધી તળી લઈશું. તમે જુઓ તેમ બધી જ પૂરી સરસ એવી ફૂલે છે. તો આવી રીતે લોટ બાંધવાથી જે તમે મહેમાન હોય કે રસ સાથે બનાવવી હોય તો તમારી પૂરી એકદમ ફૂલેલી અને તેલ વગરની રહેશે, પડી રહેશે તો ચવડ પણ નહીં થાય ને તેલ પણ નહીં પી જાય, એવી સોફ્ટ મુલાયમ રહેશે.
આ તો છે રેગ્યુલર પૂરી, જે આપણે મહેમાન હોય કે સિઝનમાં કેરીની રસ સાથે લગભગ બધાના જ ઘરે બને છે તે રેગ્યુલર પૂરી. હવે બીજી પૂરી જે આપણે બનાવવાની છે તે મસાલેદાર બનાવીશું, જે કેરીના રસની સાથે શાકની પણ નહીં જરૂર પડે તેવી મસાલેદાર પૂરી બનશે. તીખી પૂરીને આપણે કેરીના રસની સાથે ખાઈને એન્જોય કરીશું. તો ચાલો હવે આપણે બીજી મસાલેદાર પૂરી બનાવીએ. તો તમે જુઓ તેમ એકદમ આપણે જે તીખી પૂરી બનાવી છે તેવી જ તે બનશે અને એકદમ ફૂલેલી પોચી, તેલ વગરની. તમે જુઓ તેમ હાથમાં મુઠ્ઠી વાળી લો તો પણ હાથમાં તેલ નહીં દેખાય, એકદમ ઓછું તેલ રહે તેવી કોરી બનશે અને પડી રહેશે તો ચવણ પણ નહીં થઈ જાય અને તળતી વખતે તેલ નહીં પીવે તેવી બનાવીશું બીજી પૂરી પણ. હવે આ પૂરી બનાવવા માટે આપણે તો પહેલાં મિક્સર ગ્રાઇન્ડરનું ચટણી જાર લઈ લઈશું અને તેમાં 2 મીડિયમ સાઇઝના બટેકાની છાલ ઉતારીને મોટા ટુકડા કરીને લઈશું અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીની છાલ ઉતારીને તેને પણ આપણે સ્લાઇસ કરીને લઈ લઈશું. બંનેને આપણે ચટણી જારમાં એડ કરીશું. 2 લીલી મરચી એડ કરીશું, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરીશું અને 6 થી 7 મોટી લસણની કળી એડ કરીશું. અને આ બધી જ વસ્તુને મિક્સર ગ્રાઇન્ડરમાં પલ્સ મોડ ઉપર કરીને એકદમ ફાઇન સ્મૂથ એવી પેસ્ટ બનાવી લેવાની છે. આપણે આ પેસ્ટનો લોટ બાંધવાનો છે એટલે એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવીશું, અધકચરી નહીં. હવે મિક્સિંગ બાઉલમાં આપણે આ જે પેસ્ટ તૈયાર કરી છે તેને લઈ લેશું. હવે આપણે કોઈ પણ વાટકાનું માપ સેટ કરીશું ને તે વાટકાના માપથી તમે જુઓ તેમ ઘરમાં રેગ્યુલર વાટકાથી મેં અહીં 2 વાટકા જેટલો રોટલીનો ઝીણો લોટ લીધો છે. તેની સામે 4 ચમચી જેટલો અહીં બેસન લીધો છે, ચણાનો લોટ રેગ્યુલર ઝીણો આપણે ઘરમાં જે વાપરીએ છીએ તે, અને 4 ચમચી જેટલો આપણે રવો લઈ લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1 ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલા અજમા આપણે હાથથી ક્રશ કરીને એડ કરીશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું. બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે ડુંગળી અને બટેટા એડ કર્યા છે એટલે 1 ચમચી જેટલા કસૂરી મેથીને હાથથી ક્રશ કરીને અને અડધી વાટકી જેટલા ઝીણા સમારેલા ધાણા એડ કરીશું. અડધી ચમચી જેટલી હિંગ અને 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. આ પૂરીમાં પણ આપણે તેલનું પ્રમાણ ઓછું રાખીશું જેથી પૂરી તળતી વખતે તેલ ન પી જાય અને પડી રહે તો ચવડ પણ ન થાય. હવે હાથથી બધા જ મસાલાઓને મસળી લઈશું અને જરૂર પડે તેટલું જ તે પાણી એડ કરીને આપણે આ લોટ પણ એકદમ થીક બાંધવાનો છે, એકદમ જાડો પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં. રોટલી કરતાં કઠણ લોટ એવો આપણે બાંધીશું. અંદાજે 4 થી 5 ચમચી જેટલું જ આપણે પાણીની જરૂર પડશે. જે મસાલા આપણે પીસીને નાખ્યા છે તેમાં જ તે સરસ એવો લોટ બંધાઈ જશે. જરૂર પડે તો જ પાણી એડ કરવું. લોટ બંધાઈ ગયો છે. હવે તેને પણ આપણે તેલથી ગ્રીસ કરીને ઢાંકીને 10 જ મિનિટનો રેસ્ટ આપવાનો છે, વધારે નહીં. મસાલામાંથી જો પાણી છૂટશે તો લોટ આપણો એકદમ ઢીલો થઈ જશે એટલે આપણે તેને 10 જ મિનિટનો રેસ્ટ આપીશું. લોટને 2 મિનિટ માટે આવી રીતે મસળી લઈશું જેથી તેની પૂરી વણતી વખતે કોર ફાટે નહીં અને એકદમ સ્મૂથ એવો લોટ રહે. એટલે લોટ તમે જેટલો મસળશો એટલો તે વણતી વખતે પૂરી વણતી વખતે આસાની રહેશે. 10 મિનિટ પછી લોટને આપણે ખોલીને જોઈ લઈશું અને આ પૂરી આપણે જે રેગ્યુલર પૂરી બનાવવાની છે તેનાથી સહેજ મોટી બનાવીશું એટલે પૂરીના લુવા કરતાં થોડા એવા મોટા લુવા આપણે આવી લોટમાંથી બધા જ બનાવી લેવાના છે અને પછી તેને ઢાંકી દઈશું જેથી લુવા સુકાઈ ન જાય, કોરા ન પડી જાય. થોડો લોટ ડસ્ટ કરીને આપણે રેગ્યુલર પૂરી જે વણીએ છીએ તેના કરતાં થોડી એવી થીક જાડી આપણે પૂરી બધી જ આવી રીતે વણી લઈશું. તમે જુઓ તેમ સાઈઝ પણ થોડીક મોટી રાખી છે. તો આવી જ રીતે મસાલાના લીધે થોડો લોટ ડસ્ટ કરવો પડશે એટલે આવી રીતે આપણે બધી જ પૂરીઓ વણી લેવાની છે. અને હા, પૂરી વણીએ ત્યારે પૂરી સુકાઈ ન જાય તે માટે એક પ્લેટમાં રાખતા જવાની ને ઉપરથી કોટનનું કપડું ઢાંકી દેવાનું જેથી પૂરી જ્યારે તળવાની હોય ત્યારે જ લેવાની તેમાંથી, એટલે પૂરી સુકાઈ ન જાય. સુકાઈ ગયેલી પૂરી ફૂલતી પણ નથી અને તેલ પી જાય છે એટલે આવી રીતે કોટનના કપડા ઉપર ઢાંકીને રાખીશું. હવે ગેસની ફ્લેમ ઓન કરી પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું અને તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી નાખવાની છે, એકદમ લો પણ નહીં ને હાઈ પણ નહીં. પૂરી એડ કરીશું અને ચમચીથી આવી રીતે દબાવીને સરસ એવી પૂરી ફૂલાવી લઈશું. તમે જુઓ તેમ પૂરી ફાટતી પણ નથી, સરસ એવી ફૂલી ગઈ છે.
બંને બાજુ હલકી ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી તળી લઈશું અને પછી ઝારાથી તેને બહાર કાઢી લઈશું અને આવી જ રીતે બીજી બધી પૂરીઓ પણ તળી લઈશું. તો છે ને બંને પૂરી એકદમ ઇઝી રેસીપી સાથે કેરીના રસની સાથે ખાવાની મજા પડે તેવી. તમને મારી રેસીપી ગમતી હોય, મારી વિડીયો જોતા હો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો આવતીકાલે ફરી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.